પાળી શેઠે અને મોટા ભાઈ કે આ બકરી સારવા કોણ જાય? બુદ્ધિનો ઉપયોગ કરો કે શું? દુકાને બોર્ડ માર્યું, અકુબા દુકાને બોર્ડ માર્યું શેઠે કે અમારી બકરી જે ધરવી આવે એને ₹500, એક દીના 500 રૂપિયા. એ સમયમાં બકરી ધરવાની લાઈન થાય કે આખો દી બકરું સારવાના જો 500 રૂપિયા મળતા એટલે કે લાવો શેઠ તમારી બકરી હું લીધા. શેઠ કે લઈ જાવ એનો વાંધો નહીં, પણ પાછા હાજર લાવી છે ને તો બકરીને ખવડાવ્યો, ખાઈ તો ભૂખી તો રૂપિયા નહીં મળે, ન ખાઈ તો ઢળાઈ ગયેલ તો 500 રોકડા આપી દે. રોજ એક જણો બકરી લઈ જાય, હાજે બકરીને ધરવી લાવે અને શેઠ હોશિયાર આવી ગયા બાપા જોઈ લો. શેઠ રસકો કાઢે ગદબ, બકરીને કે ગીધી ગીધી ગીધી. અરે એટલે માલધારીને ખબર હોય બકરું ગમે એટલું ધરાઈ ગયેલું હોય, રસકો દેખાડો ને એટલે 2 ફૂદડા તો કાપ્યા વગર રહી નહીં. બકરી રસકો ખાય છે જો કાઢું ભૂખી છે નીકળ. આખું ગામ ધરાણું પણ બકરું નો ધરાણું.